પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2018માં એમબીબીએસના પ્રથમ વર્ષની પરીક્ષામાં 10 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા, જેમાં 3 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલી નાખી નાપાસમાંથી પાસ કરવામાં આવ્યા, જે કૌભાંડને લઈ હાલ યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે। જો કે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તટસ્થ તપાસની માંગણી કરાઈ છે। ધારાસભ્ય દ્વારા કમિટીની તપાસમાં કુલપતિ દોષી હોવાથી કમિટીએ તપાસ રોકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। હાલ કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે। કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલાને લઈ પોલીસ જ સાચી તપાસ કરી શકે। અને હમણાં ખાતાકીય તપાસ એ ડોક્ટર ખેરની ઇન્ક્વાયરી કમિટી હતી। ગઈકાલે કમિટીનો રિપોર્ટ થયો કે આની અંદર કુલપતિ જે વોરાની ગંભીર બેદરકારી એ સાબિત થાય છે। સપ્લિમેન્ટરી બદલાઈ છે એ વાત સાચી છે, પરંતુ આ તપાસ અમે કરી શકીએ નહીં। એટલે આ બાબતે સાચી તપાસ થાય એના માટે પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ। આવો રિપોર્ટ આપ્યો છે અને કારોબારી આ બાબતે